જૂનાગઢ શહેરમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા નાગરિકોને જોડતા સહી અભિયાનની શરૂઆત કરવામાં આવી। આ ઝુંબેશ 4 દિવસ સુધી ચાલશે, જેમાં અત્યાર સુધીમાં શહેરના 20,000 જેટલા નાગરિકોએ પોતાનું સમર્થન રૂપે હસ્તાક્ષર કર્યા છે। કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે શહેરમાં રસ્તાઓની હાલત બિસ્માર છે અને જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું કે આ સહી ઝુંબેશ પૂર્ણ થયા બાદ 20,000 નાગરિકોની સહી સાથેનું જે આ પત્ર છે એ મહાનગરપાલિકાના કમિશનરને આપી સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવશે। તેમણે કહ્યું કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસે વધુ આંદોલનાત્મક પગલાં ભરવા પડશે। પરંતુ અમારા લલિતભાઈ પરસાદ અત્યારે વિપક્ષ નેતા પણ આપણી સાથે છે। આંકડાકીય માહિતી તમામ ગ્રાન્ટની ક્યાં કેટલી ગ્રાન્ટ આવી, કેટલી વપરાણી, તમામ આંકડાકીય માહિતી એમની પાસે છે। ઓન રેકોર્ડ અત્યારે કોર્પોરેશન આગળ માત્ર 67 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે। એની સામે લોકોને દેખાડવા કે અમે કામ શરૂ કર્યું છે એવું દેખાડવા માટે 270 કરોડના ટેન્ડર બહાર પાડી નાખ્યા। હવે થશે પરિસ્થિતિ થશે એવી કે ટેન્ડર બહાર પાડ્યા પછી કોઈ એજન્સી ફિક્સ થાય અને ગ્રાન્ટ નહીં હોય તો કોઈ એજન્સી કામ નથી કરવાની। એટલે છેલ્લા 8 વર્ષથી તમે જુઓ કે જૂનાગઢની આવી હાલત છે।